કેનેડા ખાતે નોર્થ પાર્ક ખાતે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા। સમગ્ર ભારતમાં ઠેર ઠેર રથયાત્રાનું આયોજન થયું ત્યારે વર્ષોથી કેનેડામાં રહેતા ભારતીયોએ પણ કેનેડામાં આવેલા નોર્થ પાર્ક ખાતે જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા નોર્થ પાર્ક ખાતે આવેલ જગન્નાથ મંદિરની સબરી મંદિર ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। પરંપરાગત રીતે ભગવાનની આરતી કરી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિનો શૃંગાર કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ રથયાત્રામાં ભક્તો ભજન, કીર્તન અને હર્ષોલ્લાસ સાથે હરે કૃષ્ણ હરે રામા ના નાદ સાથે કેનેડાની ગલીઓ ગુંજી ઉઠી હતી। રથયાત્રામાં ભગવાન જગન્નાથ, સુભદ્રાબેન અને બલરામના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી। રથયાત્રા બાદ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રાનું સફળ આયોજન અને સંચાલન મેનેજર મુન્નીબેન અને તેમની ટીમે કર્યું હતું। સુગ્નેશ પટેલ, કેનેડા।